સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠામાં જગન્નાથજીની ભક્તિનો મહાસંગમ। ડીસામાં 19મી રથયાત્રાની વિધાનસભાના અધ્યક્ષના હાથે કરાયું પ્રસ્થાન। તો પાલનપુરમાં 54મી રથયાત્રાએ નગરને બનાવ્યું જગન્નાથમય। પાલનપુરના મોતના સર્કલ એરોમા ખાતે ફરી કાળનો પંજો। બેફામ ટ્રકે લીધો એક્ટિવા ચાલકનો ભોગ। સીસીટીવીમાં કેદ થયા ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યો। બનાસકાંઠા એલસીબી પોલીસનો સપાટો। ભાભર નજીક ટ્રકમાંથી ઝડપી પાડ્યો લાખોના ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો। ધાનેરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયો યુવા શક્તિનો ઉદય। નવનિયુક્ત સરપંચોએ વિકાસના સંકલ્પ સાથે પ્રજાના જીત્યા દિલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસાના રામજી મંદિરથી આજે બપોરના 3 વાગ્યે ભગવાન જગન્નાથની 19મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો હતો। આ ભવ્ય રથયાત્રાને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રસ્સી ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું, જે એક પરંપરાગત અને શુભ શરૂઆત ગણાય છે। ડીસામાં છેલ્લા 19 વર્ષથી શહેરના રામજી મંદિર ખાતે સુભાષ સેવા સમિતિ દ્વારા અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રથયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી। રથયાત્રામાં વિવિધ અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબ રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રામજી મંદિરથી નીકળેલી આ ભવ્ય રથયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થતી હતી, ત્યારે ઠેર ઠેર સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે ભક્તિ અને ઉત્સાહનો માહોલ દર્શાવતો હતો। આ રથયાત્રામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાથે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને ભક્તો જોડાયા હતા। ડીસા ખાતે છેલ્લા 19 વર્ષથી સુભાષ સેવા સમિતિ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ સુભાષ સેવા સમિતિના બહાદુરસિંહ વાઘેલા સહિત તેમની ટીમ દ્વારા રથયાત્રાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, જેના પરિણામે આ ભક્તિમય અને ભવ્ય ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો।
આજે અષાઢી બીજના પાવન પર્વના દિવસે દેશભરમાં રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પાલનપુરમાં આજે ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી થઈ હતી. પાલનપુર ખાતે મોટા રામજી મંદિરથી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા મથક પાલનપુર શહેરમાં પથ્થર સડક પર આવેલ મોટા રામજી મંદિર ખાતે ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પૂજા અર્ચના આરતી બાદ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે પહિદ વિધિ કરવામાં આવી હતી. દિવસભર અસહ્ય બફારા વચ્ચે પણ ભાવિકોમાં સવાર જેવો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટા રામજી મંદિરથી અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 54મી રથયાત્રા નીકળી છે. મોટા રામજી મંદિરથી પ્રારંભ થયેલી આ રથયાત્રા શહેરના 18 કિલોમીટરના માર્ગ પર પરિક્રમા કરી હતી. શ્રી રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ રથયાત્રા ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાઈ છે. રથયાત્રામાં એક હાથી, 3 સિંહાસન બગી તેમજ અખાડાઓના કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં સામેલ ભક્તો જય જય શ્રી રામ અને જય કનૈયા લાલ કીનો નાદ કરી રહ્યા હતા. પાલનપુરના જાહેર માર્ગો પર ભગવાનના 3 રથ એકસાથે નગરચર્યાએ નીકળેલ ભગવાનના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. આજે પાલનપુરમાં ભગવાન જગન્નાથની 54મી રથયાત્રા નીકળવામાં આવી હતી. પાલનપુર શહેરના રાજમાર્ગો ઉપર ભગવાન જગન્નાથની યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર આરતી ઉતારવામાં આવી હતી. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બેસી અને પાલનપુર શહેરનું નગર ભ્રમણ કર્યું હતું અને ઠેર ઠેર ભક્તોએ સ્વાગત કર્યું હતું. આજનો એક એવો અવસર છે અષાઢી બીજનું કે ભગવાન ખુદ ભક્તોના દર્શન કરવા માટે નગરમાં જાય છે અને ભક્તો પણ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. માન્યતા એવી પણ છે કે ભગવાન જગન્નાથના દર્શન કરવાથી તમામ દુઃખો દૂર થાય છે. એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર દર્શન માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ભગવાન જગન્નાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથમાં બેસાડી અને આખા નગરનું પરિભ્રમણ કરાવ્યું હતું. બાદમાં મામાના ઘેર ગયા હતા અને પછી નિવાસ સ્થાને પરત ફર્યા હતા. ત્યારથી માન્યતા અને પરંપરા મુજબ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવામાં આવે છે. આજે પાલનપુર શહેરના રાજમાર્ગો ઉપર આ રથયાત્રા નીકળી ભગવાન જગન્નાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી, પ્રસાદનો પણ લાભ લીધો અને જય જગન્નાથના નાદ સાથે પાલનપુર શહેર ગુંજી ઉઠ્યું હતું. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. શ્રી રામ સેવા સમિતિ દ્વારા 1200 કિલો મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. દર્શનાર્થીઓને આ પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે 5 પોલીસ ઇન્સ્પેક્ટર, 12 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 450થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. રથયાત્રા બપોરે જોનારા બાગ સહિતમાં બ્રહ્મશ્રી હોલ ખાતે ભોજન પ્રસાદ અને વિસામા બાદ રથયાત્રા પરંપરાગત રૂટ પ્રમાણે નીકળી હતી. જય શ્રી રામ, જય જગન્નાથ. આજે અષાઢી બીજના પવિત્ર દિવસે પાલનપુરની રામજી મંદિરથી નીકળેલી રથયાત્રા, ભવ્ય રથયાત્રાની અંદર હાથી, ઘોડા, ઊંટ, લારીઓ અને અનેક કરતબ કરીને જે લોકો નીકળ્યા હતા એ બહુ જ વંદનીય છે અને શોભનીય છે. પાલનપુર અવધીચે બ્રાહ્મણ મોટીનાથ 60 ઘર પંચ ટ્રસ્ટ તરફથી
આ સમગ્ર રથયાત્રાનું ભોજનનું વ્યવસ્થા અત્રે અમારા સમાજ તરફથી કરવામાં આવેલી છે. સમાજના સૌ સભ્યોએ સહકાર આપીને આ ભોજન વ્યવસ્થાનું બહુ સુંદર આયોજન કરેલું છે. ટ્રસ્ટીગણનો પણ હું આભારી છું અને સાથે સાથે રામજી મંદિર અને રથયાત્રાના જે પણ આયોજકો છે એ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાલનપુર શહેરના જાહેર માર્ગો કૃષ્ણ કનૈયા લાલ કી જય અને જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી રહ્યા છે. માર્ગ પર ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોડી સાંજે ભગવાન જગન્નાથજી નિજ મંદિરે પરત ફરી હતા. जय श्री राम, जय जगन्नाथ। आज आषाढ़ी बीज भगवान जगन्नाथ की रथ यात्रा धूमधाम से पती गई। आ आषाढ़ी बीज रथ यात्रा में परंपरागत हाथी, घोड़ा, डीजे, बग्गी, ट्रैक्टर, प्रसाद अने परंपरा रूढ़ पे भगवान जगन्नाथ नगरचर्या कर्या। पछी आमे हमारे राम सेवा समिति के कार्यकर्ताओं का खूब खूब आभार। अने हमारे आ रथ यात्रा में सिंदूर, ऑपरेशन सिंदूर की झांकियाँ जो थी वो भी कार्यकर्ताओं का विचार था, बहुत अच्छा किया। और सब भक्तजनों से निवेदन है कि शोभा यात्रा में लाभ लें, प्रसाद का लाभ लें। ये हमारी भगवान से प्रार्थना है कि हमारा पालनपुर सुखी और संपन्न रहे। जय जय श्री राम। થરાદ ખાતે આજે શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની 35મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે રામજી મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા જવાહર ચોક, મોચી બજાર, જૈન દેરાસર, કાજીવાસ, જૂનાગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, જૂની નગરપાલિકા અને બળિયા હનુમાન મંદિર થઈને પરત મંદિરે ફરી હતી. આ શોભાયાત્રામાં બેન્ડ બાજા, ઘોડા બગી, ડીજે, નાસિક ઢોલ, ઘોડા ઊંટ સહિતના આકર્ષણોએ ભક્તોમાં ઉત્સાહ ભર્યો હતો. યાત્રાના પ્રસ્થાન સમયે ચારડાના સંત શ્રી રામ લખનદાસ બાપુ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, જગદીશસિંહ પરમાર, આંબાજી સોલંકી, મોગીલાલ પટેલ, દીપકભાઈ ઓઝા, ભગવાનભાઈ જોશી, પ્રધાનજી ઠાકોર, મદનલાલ પટેલ, હાજીભાઈ પઠાણ, પ્રવીણભાઈ વરણ, જમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, સત્તારભાઈ મેમણ સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 110 પોલીસ કર્મચારીઓ, 1 એએસપી, 1 પીઆઈ, 4 પીએસઆઈ, 69 પોલીસ કોન્સ્ટેબલ અને 35 હોમગાર્ડ જવાનોનો સમાવેશ થયો હતો. તેમણે સુચારુ રૂપે ફરજ બજાવી હતી. આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ખાસ ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શોભાયાત્રાના લાંબા રૂટમાં ઠેર ઠેર ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આઈસ્ક્રીમ, ઠંડુ પાણી, છાશ, શરબત, લીંબુ શરબત અને ઠંડાઈ પીણા સહિતના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથને 200 કિલો ચોખા અને ઘીના 5000 લાડુનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 400 કિલો કાકડી, 200 કિલો જાંબુ અને 100 કિલો મગ સહિતનો પ્રસાદ પણ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો. સમગ્ર થરાદ પંથકના ગ્રામજનોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, આજે તો વર્ષોથી અમદાવાદમાં નીકળતી, થરાદ પણ વર્ષોથી નીકળતી જગન્નાથજીની ભવ્ય યાત્રા અષાઢી બીજ એટલે સમગ્ર દેશ માટે, સમગ્ર રાજ્ય માટે અને અમદાવાદ આખું ગુજરાત જગન્નાથભાઈ બનીને જે અષાઢી બીજનો દિવસ ઉજવે છે. આજે મિત્રો થરાદ ખાતે રામજી મંદિરથી 2 વાગે ભગવાનની આરતી કરીને જે અમારી રથયાત્રાનું કલ્યાણ કર્યું છે. રથયાત્રામાં અમારી રામ સેવા સમિતિ, એના બધા અગ્રણીઓ, આગેવાનો, બધા જ કોઈ પણ જાતના ધર્મ, પાર્ટી કે જાતિના ભેદ વગર બધા એકમેક થઈને કાયમના માટે આ રથયાત્રા હિન્દુ મુસ્લિમ એકતાવાળી વાત દેખાય છે.
નહીં જાણે એટલે એ પેલા સનાતન ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ. જરા મિત્રો જ્યારે જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં નીકળતી ત્યારે અહીં તો કોઈ અમારો અમદાવાદ જોયું તો ચિંતા હતી કે કંઈ ભૂલડ તો નથી. 2003 પછી એટલી શાંતિથી આ રથયાત્રા નીકળે છે. ક્યાંય મિત્રો કોઈ કારણસર કોઈ બનાવ બને તો બને, પણ કોમી એકલાને ક્યાંય કોઈની પહોંચ આવતી નથી. એ રીતે કરે ધર્મને લીધે બધા જ એક થઈને એકબીજાનું સન્માન કરે, માન મસ્તો ભોગો અને ધર્મ એક રહે. બધા ધર્મો એક છે, એકબીજા વચ્ચે એકબીજાની સહિષ્ણુતા જાળવીને આ યાત્રા નીકળે છે. ત્યારે થરાદનો મિત્રો વર્ષો પહેલાં હું જ્યારે 85 પહેલાં સ્ટેટ બેંકમાં હતો ત્યારે તમારા બાબતલાલ, બાદરમલ દેસાઈ અહીંના સરપંચો થતો તાજગીયા નીકળવાના હોય તો પણ ત્યાં જઈને બેસતા અને બધાને ભેગા રાખીને જે રીતે મિત્રો અમારું કોમી એકલા થોડી વાતાવરણ છે અને ક્યારેય ઊંડી વાત આવે નહીં. બધા ભેગા થઈને આ યાત્રાની આજે પણ કાજીવાસમાં તો મારે વર્ષો પહેલેથી રથયાત્રાનું સન્માન થાય. આજે પણ આ રીતે જ્યારે કાર્યક્રમ ત્યારે ભગવાન જગન્નાથ મારું મામેરું જ્યારે મારું મહાદેવ મંદિરમાં વારા ફરતી જ્ઞાતિવાહી ચિત્રો ભરવામાં આવે છે. સરસ મજાનો કાર્યક્રમ બધા એક થઈને બધી પ્રજા ભેગી થઈને આ કાર્યક્રમ કરે છે. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. જે પરંપરાગત રથયાત્રાના આયોજન વર્ષે કરવામાં આવી રહ્યું છે, આવી રીતે આજ પણ 2025માં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં થરાદ ટાઉનમાં જે રૂટ નક્કી કરવામાં આવ્યું. આ રથયાત્રા પહેલાં શાંતિ સમિતિની બેઠક પોલીસ વિભાગ તરફે યોજવામાં આવી હતી અને બધાને સમજ કરવામાં આવી હતી કે શાંતિપૂર્ણ રીતે રથયાત્રા કમ્પ્લીટ કરવામાં આવે. આજે જે રથયાત્રા ચાલુ છે એમાં પોલીસનો ચોખ્ખો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, આવા પોઈન્ટ ગોઠવવામાં આવે છે. અલગ અલગ જગ્યાએ બોડી ઓન કેમેરાથી અને ડ્રોનથી અમારું પેટ્રોલિંગ ચાલુ છે. સાથે સાથે અમારી એસસીબી અને એસઓજીની ટીમ પ્લેન ક્લોથ્સમાં લોકો ઉપર વોચ રાખીને રેડી છે. અને અત્યારે જે રથયાત્રા ચાલુ છે એમાં જે કંઈ કોઈ પર ઉશ્કેરજનક પોસ્ટ ના નાખતો હોય આવી રીતે અમારી સાયબરની ટીમ પણ એમાં સોશિયલ મીડિયા પર વોચ રાખીને બેઠેલી છે. તો બનાસકાંઠા એસપી અને ગુજરાત પોલીસ વતીને તમામને અપીલ કરું છું કે શાંતિ જાળવાઈને એક ઉત્સાહપૂર્વક રથયાત્રા કમ્પ્લીટ થાય. અને સાથે સાથે બધાને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે દરેક વર્ષ અનુસાર પ્રેમથી શાંતિથી રથયાત્રા કમ્પ્લીટ થાય. થરાદ પંથકમાં પર્યાવરણ સુરક્ષા અને હરિયાળું વાતાવરણ બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે, જેના ભાગરૂપે થરાદ તાલુકાના પલાસરા ગામ ખાતે વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં 5 હેક્ટર જમીનમાં 10,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્ય પલાસરા ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી તેમજ થરાદ વન વિભાગ અને તાલુકા પંચાયતના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વૃક્ષોનું જતન એક અનાથ બાળકના પાલક થઈને કરવું પડે. તેમણે ભલાસરા ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા મોટા વન નિર્માણના નિર્ણયને બિરદાવ્યો હતો. શંકરભાઈએ વિસ્તારમાં વરસાદની અછતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભવિષ્યમાં વરસાદ લાવવા માટે આ વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો હોવા જરૂરી છે અને તે માટે આ વૃક્ષારોપણ અનિવાર્ય છે. આવનારા સમયમાં થરાદમાં 400 વીઘા જેટલી જમીનમાં વનોનું નિર્માણ કરવાને લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આ તમામ વનોનું નિર્માણ વહીવટીતંત્ર, ફોરેસ્ટ અને પંચાયતના સહકારથી થશે. આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સૌ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી તુષાર જાની, મામલતદાર KH વાઘેલા, RFO સેજલ ચૌધરી, TDO મુકેશભાઈ ત્રિવેદી, તલાટી તેમજ મદનલાલ પટેલ, દાનાભાઈ માળી, વેલાભાઈ પટેલ, ગામના સરપંચ સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થરાદ પંથકમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. એક વન બનાવવાનો નિર્ણય કર્યો. હું ગામજનોને અભિનંદન આપીશ કે ગ્રામજનોએ સહયોગ કર્યો. બનાસ ડેરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પંચાયત ત્રણેયના સહકારથી એક સરસ મજાનું વન, ચારે બાજુ વાયર ફેન્સિંગ, ડ્રીપ પણ ગોઠવવાનું અને વૃક્ષોનું વાવેતર મોટી સંખ્યામાં થશે. નજીકના ભવિષ્યની અંદર આ એક સરસ એવું વન થશે કે આવતા જતા લોકો માટે એક નજરાણું બનશે. જે વૃક્ષ વધારે છે તે વરસાદ વધારે થાય છે. આ સૂકા પ્રદેશની અંદર જેટલા વૃક્ષો જેટલા જલ્દી થશે તો વધુ વરસાદ પણ આવશે
ઓક્સિજન પણ મળશે અને પૂરી ઇકોસિસ્ટમ પ્રાણીઓ પંખીઓ એ બધા માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને પાલનપુર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી આકરા ઉનાળા બાદ વાતાવરણમાં સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી હતી. આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ છે અને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે પાલનપુરમાં ભગવાનના આગમન સાથે જ ધોધમાર વરસાદની શરૂઆત થતાં ભક્તો અને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જાણે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ સ્વરૂપે મેઘરાજા વરસ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. અષાઢી બીજની સાથે જ ચોમાસાની વિધિવત શરૂઆત થાય છે અને ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાય છે. આવા સમયે જ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. આ વરસાદ વાવણી માટે અત્યંત અનુકૂળ હોવાથી ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ છે. એકંદરે પાલનપુરમાં વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવ્યું છે અને ખેડૂતોના ચહેરા પર સ્મિત રેલાવ્યું છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરના મોતના સર્કલ એરોમા ખાતે ફરી કાળનો પંજો. બેફામ ટ્રકે લીધો એક્ટિવા ચાલકનો ભોગ. સીસીટીવીમાં કેદ થયા ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યો. બનાસકાંઠા એલસીબી પોલીસનો સપાટો. ભાભર નજીક ટ્રકમાંથી ઝડપી પાડ્યો લાખોના ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો. ધાનેરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયો યુવા શક્તિનો ઉદય. નવનિયુક્ત સરપંચોએ વિકાસના સંકલ્પ સાથે પ્રજાના જીત્યા દિલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. પાલનપુર એરોમા સર્કલ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યું છે. આજે એક એક્ટિવા ચાલક પર ટ્રક ફરી વળતા ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાના હલ માટે તંત્રએ અનેક અખતરા કરવા છતાં ટ્રાફિક સમસ્યા યથાવત છે. અગાઉ અનેક નિર્દોષ લોકો એરોમા સર્કલ પર અકસ્માતમાં મોતમાં નીપજ્યા છે. પાલનપુર એરોમા સર્કલ ટ્રાફિક મુક્ત થવાને બદલે હવે અકસ્માતનું ઝોન બની રહ્યું છે. આજે પાલનપુર એરોમા સર્કલ પાસે એક્ટિવા ચાલક અને ટ્રક વચ્ચે અકસ્માતો સર્જાયો હતો. એક્ટિવા ચાલક ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા ચાલક પર ટ્રક ફરી વળતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી કેમેરામાં એક્ટિવા ચાલક હેલ્મેટ પહેરીને પસાર થતો હોય છે. પાછળથી આવતી ટ્રક એક્ટિવા ચાલકને અડફેટે લે છે. બાદમાં એક્ટિવા ચાલક પર ટ્રકનું ટાયર ફરી વળે છે. અકસ્માતની ઘટના ટ્રક ચાલકની ગંભીર ભૂલ દેખાઈ આવે છે, કારણ કે એક્ટિવા ચાલક આગળ જાય તે ટ્રક ચાલકને દેખાતું નથી અને એક્ટિવા ચાલકને ટક્કર મારી થોડા અંતર સુધી ટ્રક જવા દે છે. જ્યારે ટ્રકનું પાછળનું ટાયર યુવાન પર ફરી વળ્યા બાદ ટ્રક ચાલક બ્રેક મારે છે. એટલામાં જ ઘટના સ્થળ પર જ યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજે છે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં ચોરોએ રાત્રિના સમયે ચાલુ વરસાદનો લાભ લઈને હાથફેરો કર્યો હતો. પાંથાવાડાના મેળા ઉપર આવેલી શિવ ઇમિટેશન નામની દુકાનમાં તસ્કરોએ શટર તોડી ઇમિટેશનના આશરે 4 લાખ રૂપિયાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. આ અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે શિવ ઇમિટેશનના માલિક આસુ રબારીએ જણાવ્યું હતું કે રાત્રે વરસાદ ચાલુ હતો અને તે સમયે ચોરોએ અમારી દુકાનનું શટર તોડીને લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરી લીધા છે. સીસીટીવીમાં ચોરો કેદ થયા છે. અમે પોલીસને વિનંતી કરીએ છીએ કે જલ્દીથી આ ચોરોને પકડી પાડે. અન્ય એક માલિક ઈશ્વર દૈયાએ ઉમેર્યું કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ચોરીની ઘટનાઓ બની રહી છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. અમે પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી આવી ઘટનાઓ અટકે અને વેપારીઓ તથા સામાન્ય જનતા સુરક્ષિત અનુભવે. પાંથાવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં ભય ફેલાયો છે અને સ્થાનિકો દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની સઘન માંગ કરવામાં આવી રહી છે. મારી દુકાન છે ઇમિટેશન પાંથાવાડા ઉપર આવેલી છે. એમાં રાતના 12ના ગાળામાં અમારે અહીંયા ચોરી થઈ છે અને એમાં અંદાજે 4 લાખ જેવું ચોરી થઈ ગઈ અને એમાં અમારે પોલીસનું કહેવું એફઆઈઆર અરજી આપી છે. પોલીસનું કહેવું એમ થાય કે અમારું કહેવું એમ થાય કે તરત એનું રિઝલ્ટ લાવે. એમાં વાર એવી ચોરી પાંથાવાડામાં ઘણી વખત થઈ છે, એનો કોઈ નિકાલ આવતો નથી. મારી અરજી એવી છે કે તાત્કાલિક નિર્ણય લાવે, એમાં પેટ્રોલિંગ કરે તો સારું છે. બીજી વખત એવું બને ન. રબારી આશુભાઈ ગોગાજી, ગામ જાત, તાલુકો નાસીવાડા. મારી મેઇન બજાર પાંથાવાડામાં શિવ ઇમિટેશન કરીને દુકાન આવેલી છે અને એ દુકાનમાં રાત્રે અજાણ્યા શખ્સો બે આવીને ચોરી કરી ગયેલ છે અને ઇમિટેશનના દાગીના છે રાત્રે અંદાજે 12 વાગ્યાના આસપાસ આવેલા છે અને મેં પથાવાડા પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરેલ છે અને મારી માંગ એવી
અને અંદાજે મારી રકમ છે 4,32,000 રૂપિયા દાગીનાના છે અને 11,400 જેવા રોકડા છે. કુલ મળીને રકમ થાય છે 4,43,000 આજુબાજુ. એ બધી રકમ ચોરી ગયેલ છે અને મેં પથાડા બધે પોલીસમાં જાણ કરેલ છે અને પથાડા પોલીસ સ્ટેશનને મારી એવી માંગ છે કે આ બાબતે અમને જલ્દીને જલ્દી ન્યાય આપે એ માગણી કરેલ છે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા પાંથાવાડા વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને છત્રી અને સ્કૂલ દફતર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વરસાદની મોસમને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે નબળા વર્ગના 400થી વધુ વિદ્યાર્થીઓને છત્રી અને સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું. આ પહેલથી વિદ્યાર્થીઓને ચોમાસામાં શાળાએ જવામાં પડતી મુશ્કેલીઓ ઓછી થશે અને તેનો આત્મવિશ્વાસ સાથે શિક્ષણ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આ પહેલાં પણ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે વિધવા સહાય, પાણીની પરબ, સ્વેટર વિતરણ અને ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે. વિસ્તારમાં યુવા શક્તિ ફાઉન્ડેશનની આ સરાહનીય કામગીરી પ્રશંસનીય રહી છે અને તે સમાજ માટે પ્રેરણારૂપ બની છે. આ સંસ્થા નિરંતર સમાજ સેવાના કાર્યો કરીને જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ રહી છે. વાવ સ્ટેટના રાજવી પરિવાર માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વાવના રાણા ગજેન્દ્રસિંહજી ચૌહાણના માતૃશ્રી રાજમાતા સાહેબ સૌભાગ્ય કુમારીજીનું 85 વર્ષની વયે બુધવારે વાવ દરબારગઢ ખાતે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા ગુજરાત અને રાજસ્થાનમાંથી તેમના પરિવારના સગા સંબંધીઓ અને રાજવી પરિવારના સભ્યો દોડી આવ્યા હતા, જેના પગલે સમગ્ર ભાવનગર અને રાજવી કુળમાં શોકની ગમગીની છવાઈ ગઈ છે. ગુરુવારે સવારે 9 વાગ્યે રાજમાતાના અંતિમ દર્શન રાખવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સવારે 10 કલાકે તેમની અંતિમ યાત્રા દરબારગઢ ખાતેથી નીકળી હતી. આ અંતિમ યાત્રામાં રાજકીય આગેવાનો સહિત ગુજરાત અને રાજસ્થાનના રાજવી પરિવારના સભ્યો જોડાયા હતા, જે રાજમાતા પ્રત્યેનો આદર અને સ્નેહ દર્શાવતો હતો. બપોરે 12 વાગ્યે રાજગઢીમાંથી પાલખી યાત્રા નીકળી હતી, જેમાં નગરના લોકોને અંતિમ દર્શન માટે ઉમટી પડેલા જોવા મળ્યા હતા. લોકોની આંખોમાં અશ્રુ હતા અને આખું વાતાવરણ શોકમય બન્યું હતું. રાજમાતા સૌભાગ્ય કુમારીજી તે સમયના 565 રજવાડા પૈકીના એક મોટા રાજવી ઘરના ગૌરવપાત્ર સભ્ય હતા. તેમનું નિધન માત્ર ભાવનગર માટે જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ માટે એક મોટી ખોટ ગણાઈ રહી છે. રાજમાતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અનેક આગેવાનો અને રાજકીય નેતાઓ વાવ પહોંચ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહજી રાજપૂત, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, માવજી પટેલ અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાજમાતાના જીવન કાર્યોને યાદ કરીને તેમના પરમ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. બનાસકાંઠા એલસીબી પોલીસે ભાભર તાલુકાના અસાણા ગામના પાટિયા પાસે એક મોટી ટ્રકમાંથી પરપ્રાંતીય દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ સાથે એક ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે. આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાતા ભાભર પોલીસ મથકે લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા. બનાસકાંઠા એલસીબીની ટીમ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે પંજાબથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે થરાદ મીઠાઈ હાઈવે પર થરાદ તરફથી આવતી RJ04GA 5787 નંબરની ટ્રકને ભાભર તાલુકાના અસાણા ગામના પાટિયા નજીક ઊભી રાખી તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકને કડકાઈથી પૂછપરછ કરતા અને ટ્રકમાં તપાસ કરતા ઉપર મરઘાના ચણના કટ્ટા હતા અને નીચે પરપ્રાંતીય દારૂની પેટીઓ ભરેલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક ટ્રક અને રાજસ્થાનના બાડમેર જિલ્લાના હાથીતલા ગામના ટ્રક ડ્રાઈવર વરદારામ જગમાલરામને જાટને પોલીસ મથકે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રકમાંથી કટ્ટા દૂર કરીને દારૂની પેટીઓની ગણતરી કરતા કુલ 272 પેટી દારૂ મળી આવ્યો છે. આ દારૂ અને ટ્રક સહિત કુલ ₹24,51,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયો યુવા શક્તિનો ઉદય. નવનિયુક્ત સરપંચોએ વિકાસના સંકલ્પ સાથે પ્રજાના જીત્યા દિલ.
તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. BK ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. BK ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ધાનેરા તાલુકામાં ગત બુધવારે જાહેર થયેલા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો બાદ વિજેતા સરપંચોએ પ્રજાના વિશ્વાસ પર કાયમ રહી ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ધાનેરાના સંવાદદાતાએ તાલુકાના 4 યુવા વિજેતા સરપંચો સાથે મુલાકાત કરી તેમના જીત પછીના આયોજન અંગે માહિતી મેળવી હતી. સૌપ્રથમ ધાનેરા તાલુકાના છેવાડાના ગામ નેનાવાના મતદારોએ આ વખતે 3 સરપંચ ઉમેદવારમાંથી યુવા અને શિક્ષિત પ્રકાશભાઈ ચૌધરીને જનાદેશ આપી વિજેતા બનાવ્યા છે. પ્રકાશભાઈએ 1159 મતોથી સૌથી વધુ લીડ સાથે જીત મેળવી છે. નેનાવા ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે નેનાવા ગામના મતદારોના વિશ્વાસ સાથે ચાલી સરહદી પંચાયતનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં અમે કાર્ય કરીશું. પ્રજાએ જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે તેને સાર્થક કરીશું. નેનાવા અને લેલાવાના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. મને જંગી બહુમતી જીતાડનાર આ જનતાના ચરણોમાં હું નતમસ્તક છું. નેનાવા અને લેલાવાના ગ્રામજનોએ મને ખૂબ પ્રેમથી એમના દીકરા સમજી મતદાન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. આવતા 5 વર્ષ સરપંચ તરીકે હું દરેક મતદાર ભાઈઓ, ગામના વડીલો, દરેક સર્વ સમાજ સાથે લઈ સારું કાર્ય કરીશ. દરેક કાર્યમાં દરેક ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર મળી રહે તેવા હેતુથી હું કાર્ય કરીશ. ગુજરાતની નેનાવા પંચાયત ગુજરાતમાં સૌથી બેસ્ટ પંચાયત બને એવા દરેક પ્રયત્નો કરતો રહીશ.
સર્વ નેનાવાના લેલાવાના ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. જંગી બહુમત જીતાડવા બદલ ધન્યવાદ. આ જ રીતે ધાનેરા તાલુકાના નાનુડા ગામના સરપંચ પરાગભાઈ ચૌધરીને પણ મતદારોએ પોતાના સરપંચ તરીકે પસંદ કર્યા છે. પરાગભાઈ ચૌધરી 109 મતોની લીડ સાથે વિજેતા બન્યા છે. નાનુડા ગામના સરપંચ પરાગભાઈ ચૌધરી જણાવી રહ્યા છે કે નાનુડા ગ્રામ પંચાયતના વિકાસ સાથે ગામના નાના મોટા પ્રશ્નોની રજૂઆત સાથે રહી સમસ્યાનું સમાધાન લાવીશું. નાનુડા ગામનો વિકાસ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ. મારા નાનુડા ગામના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર. આ ચૂંટણીની અંદર ઉમેદવારી કરી ત્યાંથી મળી ગામજનોનો ખૂબ ખૂબ મને પ્રેમ અને ઊંઘ મળી. આ ચૂંટણીમાં મને જંગી બહુમતીથી જીતાડ્યો તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. સરપંચ ચૂંટાયા પછી હું નહીં પણ ગામના તમામ મતદાતાઓ સરપંચ જ છે અને ગામના કોઈ પણ વિકાસના કામ પડશે ત્યારે હું અને ગ્રામજનો ભેગા મળી અને ગામને સહિયારું બનાવો તેવા પ્રયત્ન કરીશું. તો આ તરફ ધાનેરા તાલુકાની જોરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ માટેનું પરિણામ પણ ભારે રસપ્રદ રહ્યું હતું. જોરાપુરા ગામની જનતાએ જેઠાભાઈ ચૌધરી પર વિજયનો વિશ્વાસ મૂકી તેમને વિજેતા બનાવ્યા છે. જોરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ માટે કુલ 4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, જેમાં જેઠાભાઈ ચૌધરીને 601 મતોની લીડ સાથે કુલ 1114 મતો મળ્યા હતા. જોરાપુરા ગ્રામ પંચાયતના ગ્રામ પંચાયતમાંથી અલગ પડતા રહેલા સરપંચ તરીકે જેઠાભાઈ ચૂંટાઈ આવ્યા છે. જોરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ જેઠાભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે અમારા ગામની જનતાને જે વિશ્વાસ અમારા પર મૂક્યો છે તેના પર ખરા ઉતરીશું. યુવા અને મજબૂત સરપંચ તરીકે જોરાપુરા ગ્રામ પંચાયતને વિકાસ તરફ આગળ વધારવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. જોરાપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મને વિજેતા બનાવવા બદલ તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ચૂંટણી દરમિયાન આપેલા તમામ વચનો પૂરા કરીશ તેવી ગ્રામજનોને ખાતરી આપું છું. તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અંતે ધાનેરા તાલુકાની માલોતરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રજાએ ગજાભાઈ વાગડા પર વોટનો વરસાદ કરી તેમને વિજેતા બનાવ્યા છે. માલોતરા ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં રહી હતી, જેનું મુખ્ય કારણ મોટી પંચાયત અને 5 જેટલા ઉમેદવારોએ સરપંચ માટે ઉમેદવારી કરી હતી. જો કે આખરે પરિણામ ગજાભાઈ તરફ આવ્યું છે. ગજાભાઈને કુલ 912 મતો મળતા તેઓ 39 મતો સાથે વિજેતા બન્યા છે. માલોતરા ગ્રામ પંચાયતના સરપંચ ગજાભાઈ વાગડા જણાવી રહ્યા છે કે માલોતરા ગામની મુખ્ય સમસ્યાઓ અને રજૂઆતોનો સત્વરે ઉકેલ લાવીશું. પ્રજાને ગ્રામ પંચાયત તરફથી મળતી સુવિધાઓ અને યોજનાઓ મળી રહે તે દિશામાં અમે કામ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી છે. માલોતરા ગ્રામ પંચાયતની તાજેતરમાં થયેલ ચૂંટણીમાં હું પટેલ ગજાભાઈ જોઈતાભાઈ વાગડાનો ભવ્ય વિજય થયેલ છે. તેમાં હું સર્વે માલોતરા ગ્રામજનોના મતદારોનો આભાર માનું છું અને ગ્રામજનોના જે બી પ્રશ્નો છે શિક્ષણને લગતા રોડ રસ્તા વીજળી પાણી કોઈ પણ આગળના જે બાકી કામ રહી ગયા છે એ પણ અમે સાથે રહીને કરાવીશું. સર્વે ગ્રામજનોને સાથે રાખીને કામ કરાવીશું અને એમાં પણ અમે એક ધગશથી દોડતા રહીશું. સતત ગામના સેવક બનીને કામ કરીશું અને કોઈ પણ આરોગ્યને લગતા શિક્ષણને કોઈ સરકારી સહાયથી કોઈ દવાખાના છે વેટનરી આ તે બધા વ્યવસ્થા જે છે એ પણ અમે લાવવાના સતત પ્રયત્નો કરીશું. અને ખૂબ ખૂબ માલોતરા ગ્રામજનોના ખૂબ મને બહુ મતોથી વિજય બનાવ્યો એ બદલ હું ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર માનું છું અને સદાય માલોતરા ગ્રામજનનો ઋણી રહીશ. ધાનેરા તાલુકાની 45 ગ્રામ પંચાયતોના નવનિયુક્ત સરપંચોમાં આ વખતે પ્રજાએ યુવા સરપંચોને પસંદ કર્યા છે, જેના થકી હવે સ્થાનિક ગામડાઓનો વિકાસ અને પ્રજાના પ્રશ્નોને વાચા મળશે તેવી આશા સેવામાં આવી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં જગન્નાથજીની ભક્તિનો મહાસંગમ
ડીસામાં 19મી રથયાત્રાની વિધાનસભાના અધ્યક્ષના હાથે કરાયું પ્રસ્થાન. તો પાલનપુરમાં 54મી રથયાત્રાએ નગરને બનાવ્યું જગન્નાથમય. પાલનપુરના મોતના સર્કલ એરોમા ખાતે ફરી કાળનો પંજો. બેફામ ટ્રકે લીધો એક્ટિવા ચાલકનો ભોગ. સીસીટીવીમાં કેદ થયા ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યો. બનાસકાંઠા એલસીબી પોલીસનો સપાટો. ભાભર નજીક ટ્રકમાંથી ઝડપી પાડ્યો લાખોના ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો. ધાનેરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયો યુવા શક્તિનો ઉદય. નવનિયુક્ત સરપંચોએ વિકાસના સંકલ્પ સાથે પ્રજાના જીત્યા દિલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.